ચમારિયામાં અંધેરી નગરીને ગંડુર રાજા જેવો ગાંઠ 6 દિવસથી અંધાર પર છતાં એમજીવીસીએલ ઘોર નિંદ્રમાં ડિજિટલ ઇન્ડિયા અને 24 કલાક વીજળીના દાવા વચ્ચે સંજેલી તાલુકાના ચમારિયા ગામે તંત્રની પોલ ખુલ્લી પડી છે. હોળી ફળિયાના રહીશો છેલ્લા 6 દિવસથી અંધારામાં અથડાઈ રહ્યા છે. ટ્રાન્સફોર્મર બળી ગયું છે. અધિકારીઓ આવી જોઈ ગયા છે પણ પાવર હજુ ગુલ છે. શું તંત્રને લોકોની હાલાકી દેખાતી નથી કે પછી કામચોરી એ જ હવે એમજીવીસીએલની ઓળખ બની ગઈ છે? આ દ્રશ્ય છે સંજેલી તાલુકાના ચમારિયા ગામના હોળી ફળિયાના, જ્યાં જ્યોતિગ્રામ યોજના હેઠળ મળતી ઘર વપરાશની લાઇટનું ટ્રાન્સફોર્મર શોર્ટ સર્કિટના કારણે ફેલ થઈ ગયું છે. નિયમ મુજબ જ્યોતિગ્રામનું ટ્રાન્સફોર્મર 48 થી 72 કલાકમાં બદલાઈ જવું જોઈએ, પરંતુ અહીં તો 6 દિવસ વીતવા છતાં પણ પરિસ્થિતિ જેસે તે છે. સ્થાનિકોનો આરોપ છે કે એમજીવીસીએલના કર્મચારીઓ આવી ટ્રાન્સફોર્મરની વિગતો અને ચેકિંગ તો કરી ગયા પણ નવું ટ્રાન્સફોર્મર લાવવાની તસ્દી કોઈ લીધી નથી. ભર શિયાળે અંધારપટ વચ્ચે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે અને મોબાઈલ ચાર્જ કરવા જેવી પાયાની જરૂરિયાતો માટે પણ વલખા મારવા પડી રહ્યા છે. સ્થાનિક રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે અમારે 6 દિવસથી લાઇટ નથી, છોકરાઓ ભણી શકતા નથી. એમજીવીસીએલ વાળાને ખબર છે કે ડીપી બળી ગયું છે, લિસ્ટ પણ લઈ ગયા છે પણ નવું નાખતા નથી. શું અમારે આવી જ રીતે અંધારામાં રહેવાનું? અમારી માંગ છે કે તાત્કાલિક લાઇટ ચાલુ કરવામાં આવે, નહીંતર અમારે કચેરીએ જઈ રજૂઆત કરવી પડશે. હવે સવાલ એ થાય છે કે જ્યારે બિલ વસૂલવામાં એમજીવીસીએલ જરાય મોડું નથી કરતું તો શું સુવિધા આપવામાં આટલી ઢીલી નીતિ કેમ? ઉચ્ચ અધિકારીઓ મામલે કોઈ પગલાં લેશે કે પછી ચમારિયા ગામના લોકોએ હજુ વધુ કેટલા દિવસ અંધારામાં પસાર કરવા પડશે? તંત્રની આ આળસ સામાન્ય જનતા માટે મુસીબત બની ગઈ છે. જો 2 દિવસમાં ટ્રાન્સફોર્મર બદલવાનો નિયમ હોય તો 6 દિવસ કેમ લાગ્યા તે મોટો સવાલ છે. આશા છે કે આ સમાચાર બાદ સંજેલી એમજીવીસીએલ હરકતમાં આવશે. અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારિયા, ભારતની અસ્મિતા, દાહોદ.